ભારત માતા કે જય, વંદે માતરમ. મિત્રો, હું આપનો ખાસ મિત્ર એટલે નરેન્દ્રભાઈ રાઠોડ. મિત્રો, આજે આપની સમક્ષ ખેડૂત એજ ગુજરાતનો આજે 7મા એપિસોડ મહા એપિસોડની અંદર હું સૌ ગુજરાતી ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ત્યારે આજે ખેડૂત એજ ગુજરાતનો કાર્યક્રમ આજે હજારો લોકોની સંખ્યાની અંદર આજે ગુજરાતની અંદર લોકો જોઈ રહ્યા છે. ત્યારે 7મા એપિસોડની અંદર હું સૌ ગુજરાતી ભાઈઓ બહેનોનું ફરીવાર સ્વાગત કરું છું. ત્યારે મિત્રો, આજે ખૂબ દુઃખની લાગણી સાથે અને આજે ખૂબ મને કોલ આવ્યા છે આ 2 દિવસની અંદર કે સાહેબ આજે શનિવારના એપિસોડની અંદર ખાસ આ મુદ્દો લેજો, એટલે કે ખેડૂતનો મુદ્દો લેવો જો. કારણ કે ખેડૂતનો મુદ્દો બહુ ગંભીર મુદ્દો છે. કારણ કે કમોસમી વરસાદ પડ્યો છે, ત્યારે ગુજરાતની અંદર માવઠા થયા છે. ત્યારે ખાસ કરીને તો આજે ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રની અંદર એવા માવઠા થયા છે તે ખેડૂતોને ખૂબ નુકસાન પહોંચ્યું છે. ત્યારે હું ગુજરાત સરકારને વિનંતી કરું છું, ખેડૂત જ ગુજરાતના કાર્યક્રમ વતી ગુજરાત સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે. આજે ખેડૂતો ખૂબ દુઃખી છે, કારણ કે ચણાના પાક છે, જે ઘઉંના પાક છે, અનેક પાકો ખૂબ ધોવાણા છે, રાયડાના પાક અનેક પાકો ધોવાણા છે અને અનેક પાકોને નુકસાન પહોંચ્યું છે. ત્યારે ઘઉં પણ નીચે પડી ગયા છે. એટલે આજે અનાજની બાબત જે છે અને આજે ખૂબ દુઃખની લાગણી સાથે ખૂબ ખેડૂતો દુઃખી છે. ત્યારે 2 દિવસથી તો આજે વીજળી પણ નથી. આજે વાડી વિસ્તારની અંદર ખૂબ દુઃખ થાય છે, કારણ કે આપણી જે ઉર્જાની વાત આપણી સરકાર જે કરી રહી છે તે પહોંચી નથી રહેલી એવું પણ લાગી રહ્યું છે. કારણ કે 2 દિવસથી આજે વાડી વિસ્તારોની અંદર ક્યાંય લાઇટ નથી. તો આજે પાવર ન હોય તો લોકો શું કરશે? આજે લોકો ત્યાં વાડીએ રહેતા હોય એના માટેનું શું કરવું આયોજન? તેના માટેની પણ સરકારને હું વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ ઉર્જા મંત્રીને શ્રીને પણ હું વિનંતી કરું છું ખેડૂત ગુજરાતના કાર્યક્રમ વતી કે તાત્કાલિક ધોરણે આજે જીબીનું અને પીજીવીસીએલની સંપર્ક કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે લોકોને લાઇટ પહોંચે તે પણ હું વિનંતી કરું છું. ત્યારે ખેડૂતોને પેકેજની વાત છે, ત્યારે ગુજરાત સરકારને પણ વિનંતી છે મારી કે તાત્કાલિક ધોરણે પેકેજ રજૂ કરવામાં આવે અને સર્વે કરવામાં આવે. મામલતદારશ્રી છે, તલાટી મંત્રીશ્રી છે અને આજે ગામનું આજે સર્વે કરવામાં આવે, કારણ કે ખૂબ નુકસાન પહોંચ્યું છે. ખૂબ લોકો મારી પાસે આવ્યા છે, ખૂબ દુઃખ થાય છે. ત્યારે આજે 10,000 કરોડનું પેકેજ જે આપણે જે તે વખતે આપણે મંજૂર કર્યું હતું અને આજે સરકાર વાતો કરતી હતી કે 10,000 કરોડનું પેકેજ, પણ બોલવું બહુ મોટું છે પણ મળ્યું કોઈને નથી એવું થઈ શક્યું છે, એવું થયું છે. આજે આ ખેડૂત ગુજરાતના કાર્યક્રમ વતી કોઈને પણ આજે સરકારની કે કોઈની ટીકા કરવામાં નથી આવતી, પણ સાચી વાત રજૂ કરવામાં આવે છે. કારણ કે આ રાજકારણ આ વસ્તુનું કરવામાં આવતું નથી ખેડૂત ગુજરાતના કાર્યક્રમની અંદર. અને આજે 10,000 કરોડની જે વાત હતી તેની અંદર ખરેખર ખેડૂતોને કાંઈ પણ મળ્યું નથી. ખૂબ દુઃખી થયા છે ખેડૂતો. તો હજુ પણ વધુને વધુ તાત્કાલિક ધોરણે આ સહાય મંજૂર કરવામાં આવે. ખૂબ ખેડૂતો દુઃખી છે, ખૂબ ખેડૂતોની લાગણી છે. સરકાર પાસે ખૂબ અપેક્ષા છે અને સરકાર એની અંદર અપેક્ષા પૂરી કરે તેવી મારી વિનંતી સાથે ખેડૂત ગુજરાતના આજે 7મા એપિસોડની અંદર મહા એપિસોડની અંદર હજારો લોકો આ એપિસોડને જોઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના લોકોને વધુને વધુ આ વિડીયોને મારા શેર કરો અને લાઇક કરો અને કાંઈ પણ મારી ભૂલ થતી હોય તો કોમેન્ટ બોક્સમાં લખવા હું વિનંતી કરું છું. હું આપનો ભાઈ છું, પણ આ વિડીયોને ખૂબ આગળ વધારો, કારણ કે ખેડૂત ગુજરાત આજે પૂરા ગુજરાતની અંદર જોવે તેવી સ્થિતિની અંદર પહોંચ્યો છે. ત્યારે હજારો લોકોની સંખ્યામાં ખેડૂત ગુજરાતનો કાર્યક્રમ જોવામાં આવી રહ્યો છે. ત્યારે આજે હું ખૂબ વિનંતી કરું છું સરકારને અને ભાઈઓ બહેનોને બધાને કે આ કાર્યક્રમને આગળ વધારવામાં આવે અને શેર કરવામાં આવે, લાઇક કરવામાં આવે. અને સરકારશ્રીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને જાહેર પેકેજ કરવામાં આવે. ભારત માતા કી જય.